ધંધુકામાં ભરવાડ યુવકની નિર્મમ હત્યાના મામલે હવે વહીવટી તંત્રનો હથોડો ફરી વળ્યો। હત્યાના આરોપી ઉભા કરેલા ગેરકાયદે સામ્રાજ્ય પર હવે બુલડોઝર ફરી વળ્યું છે। તપાસ દરમિયાન આરોપીનું ગેરકાયદેસર બાંધકામ મળી આવતા તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વહેલી સવારે હત્યાના આરોપી ઉભા કરેલા ગેરકાયદે સામ્રાજ્ય પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ધંધુકા ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। આ કામગીરી દરમિયાન એસપી, ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પોતે ઘટના સ્થળે હાજર રહીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું। આ સિવાય સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ મોટી બબાલ ન થાય તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ બોલાવવામાં આવી। આજના ધંધુકા ડિમોલિશનમાં R&B રેવન્યુ વિભાગ, પોલીસનો કાફલો, નગરપાલિકા, સિટી સર્વે વિભાગ, UGVCL, મેડિકલ, ફાયર વિભાગની વિવિધ ટીમો ખડે પગે જોવા મળી। ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ તંત્ર દ્વારા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને વાત કરીએ વહીવટી તંત્રની તો વહીવટી તંત્ર દ્વારા પણ જે દબાણ હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે આરોપીઓ હતા, જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, તે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી છે તે ધંધુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। જે અલગ અલગ એકમો હતા જે ગેરકાયદેસર હતા તમામ જગ્યાઓ પર આ કામગીરી છે તે તોડી પાડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ જિલ્લા પોલીસ ઉપરાંત ખેડા પોલીસની પણ અહીં મદદ લેવામાં આવી રહી છે અને સતત અહીં પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ધંધુકાથી રાણપુર 4 રસ્તા પરની ગેરકાયદે દુકાનો દૂર કરવામાં આવી। રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવી રહ્યા છે। ખાટકીવાડમાં 5 જેટલા ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। કિશન ભરવાડ હત્યા કેસના આરોપી શબ્બીર ચોપડાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે। ઇમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરવામાં આવ્યું છે। મળવતવાડામાં અબરામભાઈ ઉર્ફે મુન્ના મસ્તાનનું મકાન તોડવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ। મુન્નો મસ્તાન ગૌવંશનો આરોપી છે, તેના ઘર પાસેથી 20 ગાયો પોલીસે મુક્ત કરાવી હતી। ધર્મેશ ગમારાના આરોપીઓના ઘરના આજુબાજુના જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે, એ આજે દૂર કરવામાં આવશે। અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધંધુકા અને નગરપાલિકા દ્વારા અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે અને આ જો છે તો આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે, તો આ અહીંયા આજ દૂર કરવામાં આવશે। અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે। આજરોજ ધંધુકા વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટ પ્રશાસન દ્વારા ડિમોલિશનની કામગીરી વિવિધ જગ્યાઓમાં કરવામાં આવી હતી। આ જે કામગીરી કરવામાં આવી છે એમાં અગાઉથી જે નોટિસીસ અને પ્રોસેસની કામગીરી ભજવણી થઈ ગઈ હતી અને અહીંયા ડિમોલિશન કરવામાં આવ્યું। તેમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે 2 લેયરમાં, એક ઇનર લેયરમાં અને એક ડિમોલિશન એરિયામાં અને બીજું પેરિફેરલ એરિયામાં। કુલ 400 લોકોની પોલીસ ફોર્સ અહીંયા હાજર છે। સાથોસાથ એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ બી અત્યારે હાજર છે। વિવિધ મેજર્સથી ડ્રોનથી અમે સર્વે કરાવી લીધું છે અને ફૂડ પેટ્રોલિંગ અને પ્રિવેન્ટિવ મેજર્સ પર ચાલુ છે। જ્યારે આ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે જે ગેરકાયદેસર બાંધકામ જણાય છે ત્યાં એમના ક્રિમિનલ એન્ટીસિડન્ટ્સ ચેક કરવામાં આવે છે, તો ઘણા જગ્યાએ એ લોકો હિસ્ટ્રી શીટર્સ હતા, MCR કાર્ડ હોલ્ડર્સ હતા, તો એ બાબતે વધુની તપાસ પર હાથ ધરી હતી। હવે તંત્રનું બુલડોઝર આ હત્યા કેસના મુખ્ય આરોપી રિઝવાનના ઘર સુધી પહોંચી ગયું છે। રિઝવાનના ઘરની બહાર કરવામાં આવેલું તમામ ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। મહત્વનું છે કે આ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અંદાજિત વર્ષ 1984માં બનેલા છે। તંત્ર દ્વારા રિઝવાન અને ત્યારબાદ સમીરના મકાનના દસ્તાવેજી પુરાવાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। સત્તાધીશોએ મકાન માલિકના દસ્તાવેજો અને તમામ ઓળખના પુરાવાઓ રજૂ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે। જો પુરાવા સંતોષકારક નહીં હોય તો આગામી દિવસોમાં અહીં પણ મોટું ડિમોલિશન જોવા મળી શકે છે।
ધંધુકામાં બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં ધર્મેશ ગમારા નામના યુવકની કેટલાક શખ્સોએ હથિયારના તીક્ષ્ણ ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ ધંધુકામાં વિફરેલા ટોળાએ વાહનોમાં તોડફોડ, દુકાનોમાં આગ ચંપી કરી હતી. પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં પોલીસે 2 આરોપી રિઝવાન અને સમીરની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને રિઝવાન અને સમીરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 15 થી વધુ પોલીસના કાફલા સાથે આરોપીઓને કોર્ટ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. હવે આગામી 2 દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ સમયગાળા દરમિયાન પોલીસ તપાસમાં અન્ય કયા ખુલાસા થાય છે અને હત્યા પાછળનું મુખ્ય ષડયંત્ર શું હતું તેના પર સૌની નજર રહેશે. ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પોલીસ દ્વારા તો કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે વહીવટી તંત્ર પણ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે અલગ અલગ જગ્યાઓ પર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તોડી પાડવાની કામગીરી છે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જે અલગ અલગ એકમો હતા તેઓને નોટિસ આપવામાં આવી હતી અને જે કાયદેસરની પ્રક્રિયા પરિપૂર્ણ કર્યા બાદ આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ડીવાયએસપી, પીઆઈ સહિત જે સ્થાનિક પોલીસ છે ઉપરાંત જે આસપાસના જિલ્લાની પોલીસ છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે, જેથી કરીને આ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ધંધુકાની અંદર ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તાત્કાલિક અસરથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવે છે, તેઓના કેટલા ગેરકાયદેસર બાંધકામો છે, કેટલી મિલકતો છે તેનો એક સર્વે કરવામાં આવ્યો હતો અને તેના આધારે આ જે ગેરકાયદેસર બાંધકામો મિલકતો છે તે તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ધંધુકા.